જામનગર શહેર વિકાસ માટે સ્ટેન્ડિંગ કમિટીમાં વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી હતી. કુલ અંદાજે ₹29 કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. શહેરમાં નવા વિકસતા વિસ્તારમાં ત્રીજા સ્મશાન માટે પણ જગ્યા મંજૂર કરવામાં આવી. ટૂંક સમયમાં જામનગરમાં નવું સ્મશાન તૈયાર થશે. સમર્પણ સર્કલથી મહાકાળી સર્કલ ઢીચડા રોડ સુધીનો નવો માર્ગ બનાવવાની પણ મંજૂરી આપવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નવા માર્ગો સહિતના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનરશ્રી દ્વારા 11 વિકાસ કાર્યોના એજન્ડા રજૂ કરવામાં આવેલ હતા. તેમાંથી એક એજન્ડા પેન્ડિંગ રાખી અને 10 વિકાસ કાર્યોના એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે, જેની કુલ કિંમત 29 કરોડ 54 લાખ જેવી થાય છે, જેમાં 6 કરોડના ખર્ચને સૈદ્ધાંતિક મંજૂરી તેમજ 23 કરોડ 54 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવેલ છે. આ વિકાસ કાર્યોના એજન્ડામાં મુખ્ય જે કામ કહેવાય તેવા જામનગરમાં સમર્પણ સર્કલથી મહાકાળી સર્કલ, નંદ વિદ્યા નિકેતન સ્કૂલથી બેડી બંદરના જંકશન સુધીનો રોડ જે છે તે રોડને નવો રોડ બનાવવાનો તેમજ એક ગ્રીન રોડ તરીકે ડેવલપ કરી અને લોકોની સુવિધામાં વધારો થાય તેવી દરખાસ્ત છે, તેને પણ બહાલી આપવામાં આવેલ છે. આ ઉપરાંત જામનગર શહેરની અંદર 2 સ્મશાન કાર્યરત છે. તે ઉપરાંત લાલપુર રોડ સાઈડમાંથી લોકોને જે આ સોનાપુરી અથવા તો ગાંધીનગર સ્મશાન સુધી ના આવવું પડે તેના માટે લાલપુર રોડથી નજીક પડે તેવું એક ચેલા ગામના સર્વે નંબર 724 વાળી જગ્યામાં ત્રીજું સ્મશાન બનાવવાની દરખાસ્તને પણ બહાલી આપવામાં આવેલ છે. આ ઉપરાંત વોર્ડ નંબર 11ની અંદર લાલવાડી વિસ્તારમાં જૈન દેરાસરથી ICICI બેંક સુધીના 15 મીટર પહોળા રોડને CC રોડ બનાવવાના કામને બહાલી આપવામાં આવેલ છે. તે ઉપરાંત વોર્ડ નંબર 4ની અંદર મધુરમ રેસિડેન્સીના છેડે નદી કાંઠાવાળા રોડમાં CC રોડના દરખાસ્તને પણ બહાલી આપવામાં આવેલ છે. એમ આમ કુલ 10 વિકાસ કાર્યોના એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે.